જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ફરાળી ચિપ્સ। જે માટે આપણે 5 નંગ બટેટા લીધા છે, તેને સારી રીતે ધોઈ લીધા છે। હવે તેની છાલ ઉતારી લઈશું। જો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ટચ કરી લેજો, જેથી તમને મારી રેસિપીની નવી નોટિફિકેશન બધાથી પહેલાં મળતી રહે। હવે આપણે બટેટાને લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તો રોજ ફરાળી વાનગી શું બનાવવી તેના માટે આજે આપણે ફરાળી ચિપ્સ બનાવી છે, જે બાળકોને પણ બહુ ભાવે, લંચ બોક્સમાં પણ ભરી શકીએ। હવે આપણે બધી જ ચિપ્સને સારી રીતે ધોઈ લઈશું, જેથી બટેટાની અંદર રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જાય। તો આપણે બધી જ બટેટાની ચિપ્સ ધોઈ નાખી છે। હવે તેને આપણે 5 મિનિટ માટે કોરી થવા મૂકીશું, જેથી કોટનના કપડા ઉપર સુકાવી દઈશું અને આપણે તેલ ગરમ મૂકી દઈએ। તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને ચિપ્સ પણ સારી રીતે સુકાઈ ગઈ છે। હવે તેને તળી લઈશું। ચિપ્સને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાની છે, જેથી બટેટું કાચું ન રહે। તેને હલાવતા ધીમે ઉલટાવી પલટાવીને તળવાની છે। તેને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન રંગની કરવાની છે, જેથી ખાવામાં ક્રન્ચી અને સ્પાઇસી લાગે। ચિપ્સને તળાતા લગભગ 4 થી 5 મિનિટ લાગે છે। તો આપણી ફરાળી ચિપ્સ તળાઈ ગઈ છે। તેમાં મસાલા કરીશું, સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। ફરાળી છે માટે આપણે સિંધવ નમક લીધું છે। લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું, બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કરીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। તેને લીલા મરચાં વડે ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણી ફરાળી ચિપ્સ। તો મિત્રો આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો। મળશું આવી જ નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ। બાય।